આ વાત સાથે 100% અગ્રી કે પ્રેમ જેવું કંઈ હોતું નથી. અને આપણે જ્યારે ભર જવાનીમાં ટીન એજમાં હોઈએ ત્યારે આપણને આકર્ષણ થાય, એટ્રેક્શન થાય, એટલા માટે કે આપણા શરીરમાં જે છે હોર્મોન્સ છે એનો બદલાવ થાય છે. અને આપણે જેમ જેમ મોટા થઈએ તો આપણને આકર્ષણ થાય. આપણી જેમ કે હું છોકરી છું તો મને છોકરા પ્રત્યે આકર્ષણ થાય, અને હવે તો અલગ છે કે હું છોકરી છું તો મને છોકરી પ્રત્યે આકર્ષણ થાય. એવું બની શકે, પણ મને ખાલી છોકરા જ ગમે છે. તમને પાછું ક્લિયર કહી દો. પછી જે છોકરા છે એને છોકરીઓ ગમે, છોકરાને છોકરાએ ગમે, એવું બધું ચાલે. તો આ બધું જે છે એ આપણા હોર્મોન્સ છે એનો કમાલ છે. અને આપણા દિમાગમાં જે ડોપામાઇન જે રિલીઝ થાય છે એનો કમાલ છે. અને આપણે એને પ્રેમ સમજી બેસીએ છીએ. અને એટ્રેક્શન જે છે એવી વસ્તુ આપણા માણસમાં અને જે સજીવ જે હોય છે, પ્રાણી પક્ષી, એમનામાં પણ આવું હોય છે. તો એમાં તમારે નવાઈ પામવાની કાંઈ જરૂર નથી. અને બીજી વાત પ્રેમ વિશે હું તમને એ કહી દઉં કે તમને કોઈ સારો વ્યક્તિ લાગતો હોય તો સામેવાળો વ્યક્તિ છે એ તો નોર્મલ જ છે, પણ તમે એને આમ શાહરૂખ ખાન ને પછી એને તમે વિરાટ કોહલી માની લીધો છે તમારા દિમાગથી, અને તમે એને આમ એકદમ દુનિયાનો હેન્ડસમ ગાય બનાવી દીધો છે. એ તમારા ખુદના વિચાર છે. હવે મને રિયલાઇઝ થાય છે કે જે વ્યક્તિ મારા જીવનમાં આવ્યા એ તો સામાન્ય વ્યક્તિ હતા, પણ મારો જે પ્રેમ છે એને બળાવી ચડાવીને આમ એકદમ હેન્ડસમ બનાવી દીધા. પણ એ નોર્મલ માણસ હોય છે. પણ પ્રેમમાં એવું આપણને થાય કે કોઈ જે વ્યક્તિ હોય છે એ આપણને અનહદ સારો લાગવા મળે, અને આપણને એમ લાગે કે દુનિયાનો હેન્ડસમ ગાય આ જ છે. પણ એવું હોતું નથી. અને લેલા મજનૂની આપણે કહાની જોઈએ, અને એમના જે ફોટોસ છે એ તમે જોવો ને તો તમને એવું લાગે કે લેલા ને મજનુ તો એ બે હાવ આમ સામાન્યથી સાવ એવા લાગે છે. પણ પ્રેમ એ જ છે કે આપણને સામાન્ય જે વ્યક્તિ છે એ આપણને બહુ ખાસ લાગી જાય, તો એ આપણો પ્રેમ છે. પ્લીઝ તો તમે એવું વિચારજો કે આપણને કોઈની સાથે પ્રેમ તમને થઈ ગયો અને અત્યારે તમે પ્રેમમાં છો, તો ખાસ એ વ્યક્તિ નથી, તમે છો કે તમારા વિચારે એને બહુ ખાસ બનાવી દીધો છે. અને પ્રેમ જેવો કોન્સેપ્ટ છે અત્યારના જમાનામાં તો કંઈ ચાલતો બહુ છે નહીં. આ ચાઇના જેવો છે કે ચાલી ગયો તો સાંજ સુધી, નકર ચાંદ સુધી. તો ભાઈ નસીબ તમારા સારા હોય અને તમે બહુ નસીબ સારા લઈને આવ્યા હોય તો તમને પ્રેમ મળે, આ જીવનમાં મળે. હા, પણ તમે મારા જેવા નસીબ લઈને આવ્યા હોય તો તમને પ્રેમ ના જ મળે. દુનિયાના તમે કેટલાય પછી કાબિલ બની જાઓ તોય તમને પ્રેમ ના મળે. તો અફસોસની વાત એમ છે કે પ્રેમ બધાને મળતો નથી, અને સાચો પ્રેમ કરવો બહુ અઘરો છે, અને પ્રેમમાં બહુ બધા દુઃખ છે. એટલે ભાઈ પ્રેમ સમજવો અઘરો છે, અને પ્રેમ જેવું કાંઈ નથી એમ રાખીને જીવવું એ સમજદારી છે. ધન્યવાદ.